હે ભગવાન પ્લીઝ આ વખતે મને ફેલ કરી દેજો યાર, નહીં તો હું સમાજમાં મોઢું બતાવવાના લાયક નહીં રહું. વર્સ્ટ ઓફ લક બેટા, વર્સ્ટ ઓફ લક. પેન તો લાય. અરે ભઈલા તારે એ સ્કૂલમાં નંબર આવ્યો છે? ત્યાં તો યાર ફૂલ ચોરી થાય છે. તું તો પાસ થઈ જાય. જોજે હો ભઈલા. એમસીક્યુ બધા ખોટા લખવાના અને સેક્શન બી માં હોય એમાં ગીતો લખી નાખવાના, એટલે ભાઈબંધ ફેલ આપણે. આ બોર્ડની એક્ઝામમાં અમારી એટલે કે શિક્ષકોની ફૂલ તૈયારી છે કે બને એટલા છોકરા ફેલ થાય, જેના કારણે આપણા દેશનું ભવિષ્ય બગડે. દેશનું ભવિષ્ય બગડશે તો જ દેશ પાછળ જશે. શરમ નથી આવતી તને? આજુબાજુ વાળાના છોકરાઓ જો કેટલા રખડી ખાય છે ને તું ચોપડી લઈને બેઠો છે. પાસ થવાના ધંધા છે ને આ બધા તારા, મને બધી ખબર છે. ત્યાં ભાઈ આપણે તો આખી રાત વાંચ જ કરવાનું. રખડી ખાય બીજા, ફેલ થઈએ તો જપાવાની થાય ને. યુ આર અંડર અરેસ્ટ. શિક્ષક થઈને છોકરાઓને પેપર નહીં ફોડવા દેતા. કરી લો ગિરફ્તાર આને. રમીલા, આ વખતે આપણો છોકરો જો ફેલ થયો તો એ માગે એને લઈ આપવાનો. કેટલી મહેનત કરી હતી બે, એક માર્ક્સ માટે પાસ થઈ ગયો. સમાજમાં કોઈ નોકરી નહીં આપે. આ બધું બાપા સ્કૂલ વાળાએ કર્યું છે.